પ્રિય વૈષ્ણવો, સૃષ્ટિના સર્જનમાં 5 તત્વો મુખ્ય છે. મનુષ્ય દેહ પણ પંચમહાભૂતોનો બનેલો છે. પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી વલ્લભકુલ, શ્રી ગિરિરાજજી અને વ્રજને 5 તત્વો સાથે સરખાવવામાં આવ્યા છે. શ્રી વલ્લભ એ તે જ અગ્નિ તત્વ છે. શ્રીનાથજી આકાશ તત્વ, શ્રી ગિરિરાજજી વાયુ તત્વ, શ્રી યમુનાજી જલ તત્વ, શ્રી વલ્લભ તેજ તત્વ એટલે કે અગ્નિ તત્વ અને શ્રી વ્રજમંડળ એ પૃથ્વી તત્વ. આપણે ગાઈએ છીએ ને, આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી, તેના જન્મના પાપ સર્વે જાયેજી. પ્રિય વૈષ્ણવો, ગયા સત્સંગમાં આપણે શ્રી વલ્લભની પદયાત્રા વિશે સમજ્યા હતા કે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી અને દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. હવે પવિત્ર એકાદશીના વિશેષ સત્સંગમાં પવિત્રાના 360 તારની ભાવના એ બધું ભાવ દર્શન કરીને હવે આપણે શ્રી મહાપ્રભુજીએ જે શિક્ષા આપી છે તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. અહીં કહે છે કે આમ 31 વર્ષની આયુમાં શ્રી વલ્લભે સતત 18 વર્ષ યાત્રા કરી, ઠેર ઠેર પારાયણ કરી, નિસ્તેજ બનેલ હિન્દુ પ્રજામાં નવચેતન રેડી ભક્તિ માર્ગ દ્રઢ કર્યો. દૈવી જીવોને સેવકો કરી અનેક ગ્રંથોની રચના કરી. શ્રીમદ ભાગવતજીના ગૂઢ રહસ્ય પ્રકટ કર્યા. માયાવાદનું ખંડન કરી પુષ્ટિ માર્ગ અને પોતે સ્થાપેલ શુદ્ધ અદ્વૈતવાદ લોકોને સમજાવી કલયુગમાં સરળ અને ઉત્તમ માર્ગ એ પુષ્ટિ માર્ગ છે, એ પુષ્ટિ માર્ગ જ છે તેમ બહોળો પ્રચાર કર્યો. કૃષ્ણ સેવા સદાકાર્યનો આદેશ આપ્યો. યાત્રા સમાપ્તિ પછી કાશીમાં બિરાજી પત્રાવલંબન ગ્રંથ રચ્યો.